તો અમે વાતું શું કરીએ તો અમે 3 જણા બેઠા હતા ને હા તો અમારા ગામની અંદર આ લોઢવા ગામ છે. હા હા લોઢવા ગામની અંદર કઈ જગ્યાએ કઈ વસ્તુ બની એ અમે વાગોળતા હોય. હા, હા. વાગોળતા હોય એટલે એનો કહેવાનો મતલબ શું થાય ગુજરાતી યાદ કે કરતા હોય. હા યાદ કરતા હોય. ભણેલા છો દાદા? મેં તમને કહ્યું તો ખરું કે બાળકડીનો 12મો અક્ષર હવે આમાં નિહાળે જવાની લુગડા માન થતા હોય એટલા નવા જૂના હોય ને એટલા નવા પૈસા નાખી દેતા. મોકળું હોય ને એ ફાટી ના ફાટી જાય એટલે એટલા પૈસા નવા નાખી દેતા. મિનિટમાં જો હું તમને બતાવું આ જો આ ઘૂંટી આય હોય કે હું વાઇલમાં પીડ્યો હતો ને આ ખેવી ના એવી બેન. હા આમાં તમે કપાસી દેખો જાય. એક લીટર સા હું બે આખા પી જાઉં ને ધતુરી છે ને ઘડી ખાઈને સારું જોઈ મને. તો હું પગપાળો વાડીએથી ગામમાં આવું, ગામમાંથી પાછું વાડીએ જાઉં, પછી એક બીજી વાડી આમ ખરાબ પાણીમાં છે 1.5-2 કિલોમીટર તેથી જાપો હાલી જાઉં. વાહ. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે. લોઢવા ગામનો ચોરો કયો કે બસ સ્ટેન્ડ કયો બધું એક જ છે. ગામડું તો ગામડું છે. ગામડાની મજા, ગામડાની મીઠાશ અને એમાં ગામડાના ભાભલાવારે વાતો કરવાની મોજ કેવી આવે. જ્યાં બધા એકારે લાઈનમાં ગોઠવાઈ ગયા છે અને સરસ મજાની જૂની સુખ દુઃખની અનુભવની વાતો કરે છે. આજે આપણે એમની પાસેથી થોડીક વાતો કરવી છે. બરાબર ને બાપા? શું નામ બાપા? મારું નામ બસુ. કેટલીક ઉંમર? મારી ઉંમર લગભગ 60 માથે થઈ ગઈ હોય એમ. 60 માથે એમ? વાહ ભાઈ વાહ. ખેતી કરો હતી? હા એમ કેટલું? સાયકલ મારુતિ મારી પડી જાય એની. હા હા હા. તમારી મારુતિ છે એમ? હા એની હા હા. પેન્ડલ મારીએ એટલે હાલે. હા કારણ કે એનું કારણ શું છે કે અમારા બાપ દાદા જે હતા ને એના દી નબળા હતા ને અટાણે પણ અમારો પણ મારો પણ પોતાનો પણ દી પણ એક છોકરો થોડોક સરકારીમાં લેવાઈ ગયો એટલે થોડાક અમે નિવૃત્ત થયા એટલે કે આપણો ઘરનો વહીવટ હાંકવા માટે એના પગારમાંથી અમને આપે જાય એટલે પછી અમે નેવરા બેઠા હોય તો અમે વાતું શું કરીએ તો અમે 3 જણા બેઠા હતા ને તો અમારા ગામની અંદર આ લોઢવા ગામ છે. લોઢવા ગામની અંદર કઈ જગ્યાએ કઈ વસ્તુ બની એ અમે વાગોળતા હોય. વાગોળતા હોય એટલે એનો કહેવાનો મતલબ શું થાય ગુજરાતી યાદ કરતા હોય. હા યાદ કરતા હોય. તો યાદ કરતા હોય તો આવા જે કોઈને ખબર ન હોય ને અમે વાત કરતા હોય તો અમારી થડમાં આવીને સાંભળતા હોય તો અમે એને સમજવા મળે કે અમારે આ જે લોઢવાની ધરા છે ને તાકાતવાળી ધરા છે. આમ ભક્તિને તાકાતવાળી હો ના બીજા કોઈ રાડ કઈ જાય કંઈ છે નહીં ક્યાંય કોઈ ના પણ આમાં આયરું છે કોળિયું છે બધી જ્ઞાતિ છે કોઈને કોઈ પીડા આપતું નથી. હા પછી બધા ભેળા બેસીને રમતા હોય બેઠા હોય આમ એટલે એ જેને સાંભળવું હોય એ અહીંયા આવે દુકાને બેસતા હોય એ દુકાને જતા હોય. હા તો અમારે જૂનવાણી જે ધારો અહીં ગામનો છે કે ભાઈ અમારા ગામમાં સૂર્યકુંડ છે. આ જો બધાને પૂછો તો નથી ખબર લો ને મને ખબર છે સૂર્યકુંડ બીજે હે ચાક. હા લોઢવામાં છે. નવી પેઢીને ખબર નથી. નવી પેઢીને ખબર નથી તો અમારે નવી પેઢીને ખબર પાડવા હાટું થઈને કે ભાઈ અહીં લુંબેશ્વર બાપાનું જે આ લોઢવા નામ લુંબેશ્વર ઋષિના આશ્રમ અહીં હતો અને લુંબેશ્વર શા તો એ સવારમાં ઋષિઓ તો નાવા જતા તો ક્યાં જતા એ સૂર્યકુંડ ગામની બાજુમાં જ છે. હા અટાણે એ જે તે સમયનો હોય એટલે બુરાઈ ગયો હોય ને કોઈ વર્ણ વ્યવસ્થા ન રહી હોય એટલે એ બધી અમે વાતો કરતા હોય. બસ બીજું ખૂબ સરસ. કંઈ ભણેલા છો દાદા? મેં તમને કહ્યું તો ખરું કે બાળકડીનો 12મો અક્ષર હવે આમાં નિહાળે જવાની લુગડા માન થતા હોય એટલા નવા જૂના હોય ને એટલા નવા પૈસા નાખી દેતા. મોકળું હોય ને એ ફાટી ના ફાટી જાય એટલે એટલા પૈસા નવા નાખી દેતા. વાહ સરસ. પણ તમારું જ્ઞાન સારું છે બાપા. ઘણું બધું તમને યાદ રહી છે જૂની વાતો. ભાઈ તો છે ને કે વાહી ખાઈએ
અને તાજું વાઈએ. હા. દરેક આવી જાય, કીડી મકોડી બધું જ આવી જાય હા, આમાં. હા. હા, વાહી હું હમ. તમે તો ગામે ગામ ઇન્ટરવ્યૂ લેતા હોય તો વાહી હું ખાઈએ? મને નથી ખબર, તમે કહો છો. વાહી આપણા ગયા જન્મનું કર્મ. હા બરાબર, વાહી ખાય. વાહ. હા, અમને આ બેઠા અમને કૃષ્ણ કુળમાં અવતાર ભગવાનને દીધું હોય ને આયરના દીકરા તરીકે અમારે ઓળખાવું હોય તો અમારી ક્યાંય ખરાબી ન હોવી જોઈએ. વાહ, શું વાત છે. કૃષ્ણ ભગવાનને કરી હતી ખરાબી ક્યાંય? હા તો બરાબર. અમારું કર્મ સારું હતું તો એના કુળમાં અમને ભગવાનને લીધા. વાહ. જ્ઞાતિ તો બધી છે, બ્રાહ્મણ છે, બધા છે ને. હા, હા. હા, એનું કર્મ હતું તો એ બ્રાહ્મણ બન્યા, હા હા પંડિત આપણે પૂજવા લાયક. એટલે આ બધી અમે વાર્તાલાપ કરતા હોય. વાહ, બાકી વાહ, વાહ. અમારા ગામની અંદર કોઈ તકરાર, કોઈ કંઈ માથાકૂટ નહીં, કોઈ વાહ. કોઈનો વિરોધ નહીં. વાહ ભાઈ વાહ, સરસ. બાબા તમે જુવાનીમાં ખેતી કરી તો કેટલીક મહેનત કરી લેતા? મહેનતમાં જો આ હું તમને બતાવું, હા આ જો આ ઘૂંટી આય હોય કે હા, આ હું વાઈમાં પીડ્યો હતો ને આ ખેવી નાખી. એવી મહેનત. હા, આમાં તમે કપાસી દેખો જાય. હા હા હા. હમ, હમ, તો આ હું તમને એમ કહું કે કોઈકનું ખોટું કર્યું હોય ત્યાંથી પગ કાપવો ન પડે. હમ. 1 લીટર ચા હું દિયાખામ પી જાઉં ને આ ધતુરી છે ને ઘડીક ખાઈને ચાલુ જ હોય મારે. હા પણ આ બધી આપણે એક રસોડું કરતા હોય લાકડાથી તો એ રસોડું કાળું ન થઈ જાય. થઈ જાય. તો આમાં અંદર કાળું થતું હોય ને, પણ એ મહેનત કરીએ એનાથી બધું બહાર નિકાલ થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સારી વાત કરી બરાબર. ડાયાબિટીસ થાય, કોકને કેન્સર થાય, કોકને કંઈક થાય, અમને એ બીક જ નથી. હા હા, કારણ કે અમે ખરાબ કર્મ કર્યું જ નથી. વાહ, શું વાત છે. ખરાબ કર્મ કરો તો બીવું પડે. હા, વાહ. બીક નહીં લાગે. હા, ખોટા કામ. આ ખોટા કામ તમને કારણ વગરના અમે હેરાન કરતા હોય ને તમે મને ન પૂગી શકતા હોય તો તમારી આતેડી તો દુભાઈ કે નહીં હા, ભાઈ? દુબઈ. હા, તો પછી આમાં ફૂટી નીકળે. હા. વાહ, બહુ સરસ મજાની વાત કરી દાદા, તમે શિખામણની વાત કરી. મારા હૃદયમાં બલૂન નીકળશે ભાઈ, હા અમદાવાદ. હા અને ડૉક્ટર કોઈ કોઈનું ખરાબ ન કરતો હોય, હાસી સલાહ આપે. બાપા તમારે છે ને બીડી પીવીની, ચા પીવોની અને દૂધ ખાવું હોય ને તો તર કાઢીને ખાવાનું. હા બરાબર. હાલમાં હૃદયમાં બલૂન નીકળશે, હા. એક નસ બ્લોક થઈ બોલો ગઈ. પછી. હા, તો મેં કહું ભાઈ વાત હાસી છે, છોકરા 5 છે, એક એવડું છે, એક એવડું છે, તો આને હવે મારે કેમ નભાવવા? એ કે એ ભગવાન નભાવીએ પણ તમારે આ ટેકી રાખવાની. વાહ. હવે 3 દી ખાટલામાં સૂતો તો એક માણું બાજરો હતો તો ખવાઈ ગયો, પછી કંઈક કમાવા તો જવું. જવું પડે બરાબર. એ તમારા જીવાનો સહારો લઈને એક બાસકું બાજરો લઈ આવીને લાકડા સીરવા માંડી ગયો ઘર લઈને. હા મારી પાસે જમીન 5 વીઘા છે. હા હા. શું આવ્યું અટાણે? અટાણે જવાર છે. જવાર છે. વાહ સરસ. તો જવાર ને ઘઉં ને એવું બધું થતું હોય છે ને, મકાઈ કે કાદીવાળી જમીન છે સાહેબ. કાબીવાળી? હા, એટલે થાય ખરું બધું પણ મહેનત માગી લે. મહેનત માંગી લે. હા. દાદા તમે જ્યારે ખેતી કરતા જુવાનીમાં હા, તો કેટલી કલાક મહેનત કરતા? 12 કલાક, 15 કલાક? અરે બાપા દિયાખો હાથી હાંક્યું હોય ને રાતે પાણી વાળવાનું. તો એ સમયમાં અટાણે તો બધી સુવિધા સારી થઈ ગઈ. હા ખેડૂતને રાતે વાવે પાણી વાળવા જવું પડતું ને દીવડા 8 કલાક લાઈટ આપી દે તો ધન્યવાદ કહેવાય હા જીએબી વાળાને પણ, સરકારને પણ. હા હા. હે કે ખેડૂતને સાંભળવું જોયું ને બાપા? જોયું, હા, જોયું, હે જોયું. તો અટાણે બધીને શાંતિ છે મારા બાપા. હા હા, શાંતિ છે, સાચી વાત. એટલે અમારે દીવડા પાણી વાળવાનું હોય તો પી જાય, પછી અહીં બેઠા બેઠા ઓકે ભક્તિ જ્ઞાનની વાત કરતા હોય. વાહ સરસ. જો આ દાદા, શું નામ કીધું તમારું નામ? બચ્ચું. બચ્ચુ બાપા. બચ્ચુ બાપાએ બહુ સરસ મજાની ભક્તિ જ્ઞાનની વાતો કરી. હમ. કોઈનું ખોટું ન કરીએ તો આપણું ખોટું ન થાય. હા, વાહી જે આગલું જલમ સારો હતો તો મને આયર કુળમાં લીધો. આ જે બીજા આપણે એ પ્રમાણે આ વર્ણ વ્યવસ્થા કર્મ પ્રમાણે. અમારે. હા હા, કર્મ પ્રમાણે. કર્મના હા સિદ્ધાંતની વાત. વાહ સરસ. દાદા હતા ને, કર્મના સિદ્ધાંતની વાત કરી. બીજા ઘણા બધા વડીલો છે, આપણે બધા યારે એક પછી એક વાત કરવાનો પ્રયત્ન કરશું. આપણા દાદા મજામાં? તબિયત પાણી મજામાં હો ભાઈ. શું નામ દાદા? બચ્ચું ભાઈ, અમે બચ્ચું જ ભેગા થાય ને. અમારા સોરાન ડાયરામાં તો હું બધા હેરખ્યા ભેગા થતા હા, હોય. એ તો બરાબર છે. તમારું નામે બચ્ચુભાઈ? એમ? મારું નામ કેટલીક ઉંમર? કેટલીક ઉંમર દાદા?
ઉંમર હે 60 60ની આજુબાજુ. હજી ખેતી કરી લ્યો? હા ખેતી બધી કામ ચાલુ, મહેનત ચાલુ છે એમ? મહેનત ચાલુ તો દાદા તમે મહેનત કર્યું, અત્યારની પ્રજાથી મહેનત થાય કરે? નસ કરી કે ને હા તો અત્યારની બધા પ્રજા કરી યુગ તો જોવા આવી હતી તો દાદા તમે આટલી મહેનત કરી, અત્યારની પ્રજા મહેનત નથી કરી શકતી, આજે ફેરફાર તમને જોવા મળે છે, એનું કારણ તમને ફેરફારનું કારણ એક જ કે અમે મહેનત કરી ત્યાંથી તો ને અમે હાલીને 2-3 કિલોમીટર જવું તો અમે હાલીને વયા જઈએ. હા આજની ઘડીએ. હા, છોકરા હાલી ન કે કારણ કે બાઇક થઈ જાય એટલે હવે હાલી થોડા. હા દાદા કંઈ ભણેલા છો? 2 ચોપડી ભણી. 2 ચોપડી. હા સરસ. તો લખતા વાંચતાની તો હા ફાવતું જ લખતા હશે. વસતા આવડે. મોબાઈલ નાખી રાખો કે નહીં? મોબાઈલ રાખવાનું નહીં, ખોટા ખર્ચા નહીં કરવા. બરાબર છે. વાહ સરસ. આપણે જો હું પગપાળો વાડીએથી ગામમાં આવું, હા ગામમાંથી પાછો વાડીએ જાઉં, પછી એક બીજી વાડી આમ ખરાબ પાણીમાં છે 1.5-2 કિલોમીટર તેથી ત્યાં પણ હાલીને જાઉં. વાહ સવારમાં ઉઠીને હાલીને આટો મારીને પછી ગામમાં આવીને બેહવાનું. વાહ વાહ. છોકરા ખેતી કરે પણ એમ કે એનાથી એટલું ન થાય, હા જેટલી મહેનત તમે આપણે કરી. કરી એટલી ન કરી કે હા બરાબર વાત છે. વાહ સરસ. દાદા ગામડામાં રહેવાની મજા કેવી? ગામડામાં સંતોષ એમ કોઈ જાતની ઉપાધિની નો ટેન્શન. સિટીમાં આમ ક્યાં ફરવા ગયા કે નથી ગયા? એમાં તો મોટા બધીમાં ફરી ગયું ક્યાં ક્યાં ગયા બાપા તમે? ઓલરાઉન્ડ ભારત કહું છું હાલે. એમ તમારા પણ મોટા ક્યાંય મજા ન આવે, ગામ સિવાય ક્યાંય મજા ન આવે. એમ વાહ વાહ વાહ. મુંબઈમાં અમે હોલદી રોકાણા હા તો બિલ્ડિંગો ને માણસ સિવાય કોઈ વસ્તુ જોવાની ન મળે, દેખારો સિવાય બીજું કંઈ સાંભળવા ન મળે, હા એટલે કંટાળી જવાય આપણે. એના કરતાં આપણું આ ગામ હાર સારું છે. હા સાચી વાત છે. શાંતિ ને સુખ શાંતિ લેવી હોય ને આપણા આત્માને શાંતિ આપવી હોય તો ગામડું ગોતવું પડે, કારણ કે અહીં બધી વસ્તુની શાંતિ મળે. વાહ 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 ખૂબ સરસ ખૂબ સરસ. હું નામ કીધું બચ્ચુ બાપા જ ને? બચ્ચુભાઈ. તો તમે ને બચ્ચુ બાપા ને ઓલા બચ્ચુ બાપા ભેગા મળીને હા, શું બચ્ચુ. કીધું? વાહ એ બચ્ચુ બાપા જ છે. તો તમારા ફ્રેન્ડ છે એમ? હા. કેટલીક ઉંમર બાપા? 60 વર્ષ. 60 વર્ષ. હજી ખેતી કરી લ્યો? વાહ સરસ. મહેનત ઘણી થાય એમ? તમારા ગામમાં હમણાં બહુ રહી ગયા અમે રાજકોટમાં. હા અમારા ગામમાં બહુ રહી ગયા. મશીન બગડી ગઈ છે હમણાં. કેનું ઓલું ખેતીવાડીનું મશીન? નહીં હા હૃદયની વાત કરો છો. અચ્છા તમારું મશીન બગડી ગયું હતું. વાહ વાહ વાહ. હા હા સરસ. જો બીજા પણ 2-4 વડીલો છે એમની સાથે વાત કરીએ. શું નામ છે બાપા? નારાયણ નારાયણ બાપા. કેટલીક ઉંમર બાપા? 85 નો બાળો 85 નો. તો બાપા તમે આ ચોયણીને કેડિયોને પહેરો એ પહેલેથી જ પહેરવાનું? પહેલેથી વટાણના જુવાનિયા પહેરે? અટાણે કોઈ ઓછા હા. 5 પછી પહેરે આવડ્યું ગામ છે પણ હા 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 બાકી બીજા બરાબર. કોઈ નહીં. તો દાદા તમે આ પહેલેથી જુવાનીથી જ પહેરો છો તો ત્યારે તો દરજીએ મળી રહેતા હશે ને, ટેલર હીવડાવવાવાળા? હવે અત્યારે મળી રહીએ મળે હજી હીવે તો ખરા. ના? તો તમે ત્યારે જુવાન હતા ત્યારે દાદા આમાં સિલાઈ કેટલી લાગતી? સિલાઈ તઈએ તો આવ ઓછી હતી. સાવ ઓછી હતી. હા હવે અટાણે અટાણે 300 રૂપિયા. 300. હા 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 300 રૂપિયા. અચ્છા. તો રોજ સાંજે અહીંયા ગામને ચોરે બધા ભાભલા ભેગા થઈને મોજની વાતું કરો એમ? મોજ લોઢવું ગામ મોજમાં છે. હા લોઢવા ગામમાં. વાહ 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 સરસ. તો દાદા આજના યુગમાં તમે માણસ જોયો છે, તમે જ્યારે જુવાન હતા ત્યારે માણસને તમે જોયો, તમને માણસમાં ફેર શું લાગે કે પહેલા માણસ કેવો હતો ને અટાણે કેવો? અટાણે તો આ બધી ભણતર ને આવીને હા એ બધી હો ને મેન હા જેમ આવે એમ હાકે. જેમ ફાવે એમ માટે. પહેલા દાદા મર્યાદા કેવી તો હતી? એ મર્યાદા પૂરેપૂરી. હા 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 કોઈ કોઈને ઠપકો ન આવે. હા અટાણે હાલ કે ખોટું કરી નાખે. હા આવી રહી જ છે ખોટા બોલી. ખોટા બોલી રહી જ છે. હા હા દાદા તમે રાજાશાહીનો વખત જોયો હશે ને? હે રાજાશાહીનો વખત જોયો તો તમે? નહીં. હા તો દાદા પહેલાં તમે કીધું કે માણા અત્યારે બધા ખોટું કરી નાખે, પહેલાં માણા ખોટું કરતા તો બીતો ને? પેલી દયા હતી, હા અટાણે એવી દયા નથી. હા. અટાણે તો કોકને સૂંથવા માગે. હા 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 માણસની વૃત્તિ કેવી દાદા? કારણ કે દેખાય કરે આ દેખાય વાહ. એટલે મજા ન આવે એમાં. હા 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 ખોટી કોકની દેખાય કરવી, હા 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 ઈર્ષા કરવી હા એ માનવીનું કામ નથી. હા સાચી વાત છે. સમજ્યા? હા આમ વાહ. હાલે બાપા. આમ હાલે બાપા. કંઈ ભણેલા હો કે નહીં બાપા? હે કંઈ ભણેલા કે? અમે થોડુંક એવું જ ભીણે તો ખાલી હા થોડુંક એટલું કેટલા 1 વર્ષ 2 વર્ષ? એકડા એકડા. કાકાની બાકી. હા 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 સરસ સરસ. આદા ઉકળે, એમ આદા ઉકળે. છાપા હું વાંચી લ્યો કે હજી ન વાંચો? છાપા વાંચી લ્યો હજી? સાપા વાંચું તો ખરો પછી મારા પૂરતી આમ વાંચું. હા ઇંગ્લિશનું કે હિન્દીનું જરાક આવે એમાં ફેર પડે.
હા ખાલી ગુજરાતી વાંચી લે. ગુજરાતી વાંચી. અચ્છા અચ્છા અચ્છા, વાહ સરસ. દાદા શું નામ છે આપનું? મારું નામ હા મારું નામ પરબત સિન્હા. હા હા હા, પરબત બાપા કેટલીક ઉંમર બાપા? હે કેટલીક ઉંમર? ઉંમર આઝાદ છું ને 80 ને 85 વર્ષ છે અટાણે, અને આઝાદ છું તે મારી ઉંમર 100 વર્ષની ઉંમર. અને તાલુકા વેરાવળ જઈએ અહીંથી હાલીને જતા. ઘોડાગાડી તો ચાક મળે ને ઘોડાગાડી પર કંઈ મળે નહીં. રાતે જવાર ખાલી હમ સંખ્યા દીઠ 5 કિલો જવાર, ઘરમાં 5 કુટુંબ હોય તો 5 કિલો જવાર આપે, બીજું કંઈ નહીં. હમ ત્યાંથી પછી હાલ્યા હા સૂત્રાપાડા આવ્યા, હા ત્યાંથી સૂત્રાપાડાથી રાતી જવાર આવી. હમ. રાતી જવાર ત્યાંથી આવ્યા પછી અહીંથી સૂત્રાપાડા જઈએ હાલીને, અને ત્યાંથી જવાર 5 કિલો આપતા. અને પછી ત્યાંથી સાતર્યા પછી અમારા ગામની અંદર કૂપનની હીરાનગર કૂપન શું છે એ પણ ખબર નહીં, વહીવટદાર શું છે એ પણ ખબર નહીં, મામલેદાર શું છે એ પણ ખબર નહીં. અને તઈએ 5 કિલા જવાર આ રોટવામાં તઈએ રાતી જવાર ખાલી 5 રૂપિયા જ આપતા. 5 કિલો બસ જોઈએ તો 5 સંખ્યા હોય તો 5 કિલો, વધારે હોય તો વધારે આપે, હા બાકી સંખ્યા એ હતી. અને અટાણે તો વડાપ્રધાન કોઈ છો નહીં હોય ને કોઈ થાય પણ નહીં, આવો બુદ્ધિશાળી છે. પણ અટાણે શું છે કે બધાય ભણતર વધી ગઈ, આવો ભણતર વધી ગઈ, એમાં અટાણે મોજ શોખ ને એક કે હું મોટો ને એક કે હું મોટો, માન મર્યાદા કોઈ રહી નથી. નથી, હા પછી માં છે, માં કઈ માં છે, જમીન છે ખરાબો છે કે વાવેતર છે, એ બધી માં છે ને. એ કરોડોપતિ રૂપિયાવાળો હોય ને તો માં હોય તો માને કહીએ કે માં મારે રોટલો મુને દે. ઘરબારી છોકરા હોય તોય પછી માં જીતી હોય તો માને એમ કહે કે રોટલો માં મારે ખાવો, દીકરો એમ કહે ઘરબારી હોય તો. ન અટાણે તો માં મરી ગઈ હોય કે માં ન હોય તોય કંઈ જરૂર જ કોઈને નહીં. અને ખરાબો જમીન હોય કે કંઈ ગમે એ વસ્તુ હોય તો અટાણે તો સરકાર બસ હાલો ઝટ કબજો સોંપી દે ને. અટાણે આના આગેવાનું કેમ બોલે એ જ ખબર નથી. તમારી પાસે કરોડો રૂપિયા છે, કરોડો રૂપિયા છે તે કરોડો રૂપિયા તમારે પેટ તો ભરવું જોઈએ ને, આમાં થોડું હાલીએ. તમે પૈસા ભલે કરોડો રૂપિયા છે તો ખેડૂત છે ને બિનકાયદેસર જમીન હોય કે સરકાર બધનો વસ્તીનો બધનો પ્રજાનો બાપ કહેવાય, એ કોઈ ખોટું ન કરે. પણ જે અંગ્રેજી લોકો જો તઈએ ગાંધીજી બાપુ જો જાગ્યા હોય અને ગાંધીજી બાપુએ લડત કરી અને અંગ્રેજોને બારું બહાર કાઢ્યા, નકર કોઈ રહેવા દેત નહીં, કોઈ રહેવા દેત નહીં. તમે તો અંગ્રેજોનો સમય જોયો છે ને દાદા? અંગ્રેજીનો સમય જોયો નથી. તે 5 ને 100 વર્ષની ઉંમર, અચ્છા. આઝાદ છું એને 100 વર્ષની મારી ઉંમર હતી. હા દેશ આઝાદ થયો ત્યારે. અને મગ આ જે આ ફળ છે ને ફળ, આ બધા ફળ જ કહેવાય. હા. ભગવાનના રાજના રમૂકડા જે પ્રજા છે ભગવાનના રમૂકડા છે, હા. એને રમવા મોકલ્યા પણ એમાં દગાને ફટકા હાલે હા. કે ક્યાં જાય બસથી. માણા દાદા પહેલાના માણામાં ને આજના મેળામાં તમને ફેર શું લાગે? તમે તો એ વખતે જોયો, આ વખતે જોયો, માણાની વૃત્તિ કેવી પહેલા કેવી હતી અને અટાણે કેવી લાગે? તો એ રાતની જે બાર 5 કિલા શું થાય તો 24 કલાકમાં ખાઈ જાય. હા એ બાજુમાં રહેતા નહીં એમ કે એટલે એના છોકરા ભીખ્યા છે હમ તો એને રોટલા 2 ઘડીને દઈ આવે, સાજુ અનાજ ન પૂગે એમ હોય તો. હા નકર તો માણું 2 માણસ અનાજ આપતા. હા હા ને અટાણે તો કોડોમાં રહેતા ને તો જીત કરીને અમુક ને દબાવે, ગરીબ માણસોને દબાવે. હા સાચી વાત છે. અહીંયા દયા હતી ને અટાણે દયા થોડી છે. હા હા હા. પછી હું તમને તમારા કહું- વખતમાં બાબા એટલું ભણતર નહીં હોય ને?
ભણતર કેવી ભણતર ત્રીજું ને ચોથું જો કોક સારો માણા સમજતો માણા હોય તો એ ભણાવે ને કર ભણાવે જ નહીં. હા હા ભણાવે હું હોય પહેન તો ભણાવે ને ચોપડા લેવાય એની પ્રેમ લેવી પ્રેમનું લેવ્યું એ કોઈ મળે નહીં. હા પછી તો એને શું કરે ઉઠાડી લે હા એક બે ધોરણ એકડિયા કલમ ને ખડિયા શીખીને પછી ઉઠાડી લે. હા કઈ હતું નહીં તો આયોજન જ નતો. હા તો દાદા આ ગામડામાં લોઢવામાં રહ્યો, ગામડામાં રહેવાની મજા કેવી? ગામડામાં મજા એટલે શું છે અમારે ખેડૂતની વાત કરું ને કોઈ બીજી ખબર નહીં પડતી હમ. કે 3 હાથની વાડી કે 50 હાથની વાડી હોય ને હા તો મારી ઉંમરના હોય ને એ પણ ત્યાં 3 હાથની વાડીમાં રાતે ઉતરે ઠીક રાખ્યું ઘેડ્યું હોય પડી ગયું હોય ને તે ભાગી ગયું હોય ને એને રાતે માળ પાસે ફીટ કરે ને એ રે ઠાકતા હા નકર તો હવારી તો મારો હોયો જાય બીજો ભાઈ આવે. હા હા એટલે જો આમ છે ને ખેડૂત અને બસાવવા હોય તો મારું કહેવાનું એક છે કે બિનકાયદેસર જમીન હોય કે બીજી હોય તો એમાં મદદ ખેડૂતને કરવી જોઈએ. ખેડૂતને કંઈક બેલે એ જમીન લઈ જાય ને સામે વાંધો નથી પછી એને કંઈક ઉદ્યોગવાળાને કંઈક રૂપિયા એને મદદ કરવી જોઈએ. એ તો કંઈ કરતા ને તો આ ફળ ઝાડ છે ખેડૂત છે ને એ ફળ ઝાડ છે તડક્યો હોય કે ટાઢ હોય કે ગરમી હોય પણ એ ખેડૂત કામીને દે હા બીજા કોઈ દે હે ના ના એ તો વાત સાચી હાસી છે ખોટી બાપા. 100% સાચી વાત છે બાપા. એટલે મારું કહેવાનું એમ દાદા છે તમે પેલા ખેતી કરતા તો મહેનત ત્યાં વધારે લાગતી કે અટાણે વધારે લાગે? હે મહેનત પેલા વધારે થતી કે અટાણે વધારે થાય ખેતીમાં? પણ ત્યાં મહેનત કરે હું એ લાકડાનું દાઢું હોય હા લાકડાનું દાઢું ને કળિયો હાકે ને તો એમાં કળિયું પડે થોડુંક લોખંડનું હોય તો એમાં પડે. આ તો લાકડાનું દાઢું અને અહીંયા ખેતી કરી અટાણે તો બાપા જમાનો વધી ગયો ને આ બહુ હવે. અટાણે તો હોય વિજ્ઞાન વધ્યું તો પ્રજા વધી હા વિજ્ઞાન વધ્યું હા તો પ્રજા વધી નકર કેમ મશીન ચાલુ કરવું એ ખબર નથી કોઈ. હા 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 મશીન આવ્યા પછી ખબર પડી. હા સાચી વાત છે. પછી ખેડૂતને થોડીક મદદ રહે તો ખેડૂત પગભેર તો મળી જાય પછી એનું રોલિંગ તો હાકે. હા પણ આ તો બિનકાયદેસર જમીન આ પશુ છે આ પશુ છે એ જો અહીંયા આ બરોબર થોડે ખાસ કે પશુ એમાં સારો કરે ને સરે હા પછી ખૂણો પણ ન હોય તો ક્યાં ઈ સરવા જાય. હા સાચી વાત તો છે. ખરેખર સરકારને એટલું ધ્યાન રાખવું છે કે ખેડૂતને ફળ ઝાડ છે એ ફળ ઝાડને તમે મૂળિયામાંથી કાઢી નાખો તો ખાવાના શું છે પછી તો કંઈ રહેવાનું ને. હા સાચી વાત છે. હા હા અહીં તો જો ભાઈ એ આવડે પછી બીજું કંઈ આવડતું આવડતું નથી. ને બાપા વાહ, વાહ. ગતાગમ છે ગતાગમ છે. વાહ ભાઈ સરસ. ઘડી વાત છે ભાઈ હવે. વાહ વાહ વાહ. શું નામ દાદા તમારું? નામ શું કીધું? મારું નામ પરબત કરશન કાયદેસરનું મારું નામ પરબત કરશન એટલે વાહ આ તો સરસ. મારી ક્યાંય ભૂલ થાય તો માફ કરજો. ના ના દાદા માપ થોડી મજા આવે. એમ નહીં આ હતા પરબત બાપા. ખૂબ મજા આવી. પરબત બાપાએ બહુ મસ્ત વાતો કરી. ફરી પાછા મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને. ત્યાં સુધી ગામડું બોલે છે કાર્યક્રમ જોતા રહો. સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.